કુમકુમ સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રી જયંતિની ઉજવણી 1882માં વડતાલમાં શિક્ષાપત્રીની રચના કરવામાં આવી હતી। ત્યારે વસંત પંચમીના દિવસે સજાનંદ સ્વામીએ શિક્ષાપત્રીની રચના કરી હતી। 12 બાય 18 ઇંચની રંગીન શિક્ષાપત્રીનું વિશેષ પૂજન કરાયું। સ્વામિનારાયણ સંપ્રદાયનો મહત્વપૂર્ણ ગ્રંથ છે આ શિક્ષાપત્રી। સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ પણ કહેવાય છે આ શિક્ષાપત્રી। 98 વર્ષ પહેલા વડતાલની અંદર આ શિક્ષાપત્રીની રચના કરી હતી। આ શિક્ષાપત્રી એટલે માણસને પોતાનું જીવન કેવી રીતે ઘડવું જોઈએ આ શિક્ષાપત્રીમાંથી જાણી શકાય છે। અને આ શિક્ષાપત્રી અત્યારે સારાય ગુજરાતની અંદર નાના ઝૂંપડાથી માંડી સારાય વિશ્વની અંદર ઘરો ઘર વંચાય છે। કારણ કે શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટમાં જે શિક્ષાપત્રી આપી હતી તે આજે યુરોપની અંદર યુનિવર્સિટીમાં પણ શિક્ષાપત્રી રાખવામાં આવી છે। અને આ શિક્ષાપત્રીના જે કોઈ આનું વર્તન કરે તો આજના સાંપ્રત સમયના દરેક પ્રશ્નનું સમાધાન થઈ જાય છે।